ખાનું છે, ચારે ચોપાટ હોય એમાં વચ્ચેનું ખાનું હોય, એ પાકતું પાકતું ત્યાં જવાનું હોય, એ વૈકુંઠ ધામ. આ લખ 84 ના જે ફેરા છે એ બધું પતાવીને આપણી જવાની ઈચ્છા ન્યા છે. પણ જ્યારે જ્યારે એ ચોકઠા છે ને વચ્ચેના ખાનામાં આવે ને ત્યારે થોડી ઘણી આપણને નિરાશ થઈ કે હવે આપણે વચ્ચે આવી ગયા, હવે વાંધો નહીં. એમાં પીળા ચોકઠા એ લોભનું પ્રતીક, કાળા ચોકઠા એ દોષનું પ્રતીક, લીલા એ શાંત અને લાલ એમાં કાંઈ કહેવાની જરૂર નથી, એ ક્રોધના પ્રતીક. પીળા ચોકઠા આ સમાજની અંદર હોય, એનો લોભ જ હોય, ગમે એટલું ઈશ્વર આપે એ આમથી આમ ન કરી શકે, બધી બાબતમાં લોભ હોય, બીજે દેવાની બાબતમાં નહીં પણ પોતાનું જીવન જીવવામાં પણ એ લોભ કરતો હોય, એ પીળા ચોકઠા છે. કાળા ચોકઠા ગમે એટલું સારું કરો, ગમે એટલું બહુ સારું કામ કરતી હોય પણ હાવું ને ટેવ હોય તેનો દોષ કાઢ્યા વગર એમાં દોષ જુએ. એ કાળા ચોકઠા ગમે એટલું સારું કામ કરે તો ભૂલ કાઢે, એ ભલે કરતો પણ એમાં આમ છે, એનું આમ થાય, દોષ તો જોવો જ પડે. એ કાળા ચોકઠા અને લીલા એ ધર્મના છે, શાંત છે, એ જે થાય જોયા કરે, કાંઈ વાંધો નહીં. કરે છે તો આપણી માટે કરે છે, કાંઈ વાંધો નહીં, જેવું કરે એવું. અને લાલ ચોકઠા નેણ ભેગા જ હોય, જે જોવો ત્યારે ક્રોધમાં જ હોય, અને જેને ક્રોધ હોય ને એના નેણ સામું જોઈ લેવું, જેના નેણ ભેગા હોય ને એ ક્રોધમાં હોય એને ન બોલાવવું. તમે ઘીરે જઈને જ્યારે આ તો આપણો ડાયરો એટલે કહેવાય, બરોબર? ખીજાવ ને ઘીરે ખીજાવ ને ત્યારે હરી સામું જોઈ લેવાનું કે નેણ ભેગા ક્યાંક નહીં.